કર્ણાટકમાં કોંગ્રેસમાં ફરી એકવાર સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે શીત યુદ્ધની શરૂઆત થઈ છે। કર્ણાટકમાં વધુ 3 ડેપ્યુટી સીએમ બનાવવાની માંગ ઉઠી છે। આ ડિમાન્ડ રાજ્યના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા દ્વારા કરાઈ છે। સીએમની ડિમાન્ડ બાદ ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારની ચિંતામાં વધારો થયો છે। લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભલે અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું હોય, પરંતુ હાલ કર્ણાટક કોંગ્રેસમાં બધું બરાબર ચાલી રહ્યું નથી। કર્ણાટક કોંગ્રેસમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે કોલ્ડ વોરના દ્રશ્યો સર્જાયા છે, જેને લઈ કર્ણાટકમાં વધુ 3 ડેપ્યુટી સીએમ બનાવવાની માંગ ઉગ્ર બની છે। હાલમાં રાજ્યના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે। તેમ છતાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બુધવારે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે વધુ 3 નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ પર કોંગ્રેસ હાઈકમાન્ડનો નિર્ણય અંતિમ રહેશે। મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા કોંગ્રેસ નેતૃત્વ સામે કેટલાક પ્રધાનોને નાયબ મુખ્યપ્રધાન પદ આપવાની હિમાયત કરી ચૂક્યા છે, જે બાદ હાલ કર્ણાટક કોંગ્રેસમાં બે ફાંટા પડ્યા છે, જેમાંથી કોંગ્રેસનો એક વર્ગ માને છે કે 3 વધુ નાયબ સીએમની નિમણૂકની માંગ સિદ્ધારમૈયાની યોજનાનો એક ભાગ છે। તેઓ પોતાના નજીકના લોકોને નાયબ સીએમ બનાવવા માંગે છે। તેમનો ઉદ્દેશ્ય શિવકુમારને નિયંત્રણમાં રાખવાનો છે। હાલ રાજ્યમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે ડીકે શિવકુમાર સરકારના 2.5 વર્ષના કાર્યકાળ બાદ મુખ્યપ્રધાન પદની માંગણી કરી શકે છે। ઉલ્લેખનીય છે કે સીએમ સિદ્ધારમૈયાએ પોતાના નજીકના કહેવાતા સહકાર મંત્રી કે.એન. રાજનના, હાઉસિંગ મંત્રી બિજેડ ઝમીર અહેમદ ખાન, જાહેર બાંધકામ મંત્રી સતીશ જરકીહોલીને નાયબ સીએમ બનાવવા અંગે માંગ કરી છે। ગયા વર્ષે મે મહિનામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મુખ્યમંત્રી પદ માટે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચેની ખેંચતાણ અને કઠિન સ્પર્ધાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે નક્કી કર્યું હતું કે શિવકુમાર રાજ્યના એકમાત્ર ઉપમુખ્યમંત્રી હશે, તો બીજી તરફ નાયબ મુખ્યપ્રધાનની માંગ પર નારાજગી વ્યક્ત કરતા શિવકુમારે નિવેદન આપતા કહ્યું કે પાર્ટી યોગ્ય જવાબ આપશે। જણાવી દઈએ કે શિવકુમાર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ પણ છે। તેમને કોંગ્રેસના મુશ્કેલી નિવારક પણ માનવામાં આવે છે। આની સાથે જ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની નજીકના નેતાઓમાં ડીકે શિવકુમારની ગણતરી થાય છે। બ્યુરો રિપોર્ટ,